જનરલ લાઇન ઓફ ટ્રીટમેન્ટ ફોર કફ ડિસઓર્ડર. હવે કફ ઉપક્રમ તો એમાં શું કીધું? શ્લેષ્મનું વિધિ નામ યુક્તમ તીક્ષ્ણમ વમનમ રેચનમ અન્નમ વૃક્ષ અલ્પ તીક્ષ્ણ ઉષ્ણમ કટુતિક્ત કષાયકમ દીર્ઘકાલ સ્થિતમ મધ્યમ રતિ પ્રીતિ પ્રજાગર અનેક રૂપો વ્યાયામ ચ ચિંતા વૃક્ષમ વિમર્દનમ વિશેષાદ્વમનમ યુષ સૌદ્રમ મેદોદન ઔષધમ ધૂમ ઉપવાસ કંડુષા નિસુખત્વમ સુખાય છે. હવે એનો મિનિંગ શું કીધું? તો કે શ્લેષ્મનો વિધિના યુક્તમ તીક્ષ્ણમ વમન રેચનમ એટલે કે એલિમિનેશન થેરાપીસ લાઇક ઇમેસિસ પર્ગેશન બાય યુઝિંગ ડ્રેસ્ટિક ઇમેટિક એન્ડ પર્ગેટિવ ડ્રગ્સ ટુ એલિમિનેટ કફ. કફને એલિમિનેટ કરવા માટે જે ઇમેટિક અને પર્ગેશન એટલે કે વમન બસ્તી અને વિરેચન એ બધું છે તો એમાં એવા ડ્રગ્સ યુઝ કરવા. પછી તીક્ષ્ણ એકદમ. પછી શું કીધું? તો કે અન્નમ વૃક્ષ અલ્પમ તીક્ષ્ણ ઉષ્ણ કટુ તિક્ત કષાયકમ તો એવું ખાવા કે જે ડ્રાયનેસ અને પંજન્ટ રસનું હોય, બિટર એક્સ્ટ્રિંજન્ટ ટેસ્ટનું હોય, પણ કેવું અલ્પ એટલે કે એની જે ક્વોન્ટિટી હોય ફૂડની એ ઓછી લેવાની છે. પછી શું કીધું? કે દીર્ઘકાલ સ્થિતમ મધ્યમ. દીર્ઘકાલ એટલે બહુ પહેલેથી જૂનું. સ્થિત એટલે સ્ટ્રોંગ તો કે યુઝ ઓફ વાઇન એવું વાઇન લેવું કે જે સ્ટ્રોંગ હોય, જૂનું હોય અને સારું પ્લેઝન્ટ આપે. પછી બીજું શું કરવાનું? તો કે રનિંગ, જમ્પિંગ, સ્વિમિંગ, અવેકનિંગ ઉઠવાનું, રેસ્ટલિંગ, સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ, એક્સરસાઇઝ, પાવડર મસાજ, રિસાઇડિંગ ઇન ધ ડ્રાય એરિયાઝ, કવર વિથ ડ્રાય ક્લોથ્સ. તો આ બધી વસ્તુ કરવાની એ યાદ રાખવાનું છે. પછી શું કીધું? કે સ્પેશિયલી હની થીન ગ્રુવલ. પછી ઇમેસિસ ફાસ્ટિંગ એટલે કે ઉપવાસ, ઇન્હેલેશન ઓફ સ્મોક ધૂમ, કંડુસ માઉથ ગાર્ગલ્સ, અવોઇડન્સ ઓફ કમ્ફર્ટ્સ આર બેનિફિશિયલ તો આ બધું બેનિફિશિયલ છે. નિસુખત્વમ સુખાય એટલે કે જે કમ્ફર્ટ છે એને અવોઇડ કરવું. હની એટલે શૌદ્ર. યુશ એટલે કે થીન ગ્રુવલ તો આ બધી વસ્તુ લેવી. તો આવી જ રીતે સંસ્કૃત લાઈન લખીને એનું ડિસ્ક્રિપ્શન લખવાનું છે કે એનું ઇંગ્લિશ ડિસ્ક્રિપ્શન શું છે. શ્લોક કરવાનો છે. પેલામાં વાતમાં સ્પેશિયલી શું હતું? તો કે અનુવાસન બસ્તી જિંજલી ઓઇલ એન્ડ મટન સૂપ સાથે. પિત્તમાં શું હતું? તો કે ઘી મિલ્ક એન્ડ પર્ગેશન થેરાપી એન્ડ કોલ્ડ સબસ્ટેન્ટ ટુ ધ મિટિગેટ પિત્ત. પિત્તને મિટિગેટ કરવા માટે પર્ગેશન થેરાપી કેવી? તો કે કોલ્ડ સબસ્ટેન્ટવાળી ઘી મિલ્કનો યુઝ કરીને. અને કફમાં સ્પેશિયલી વાળું શું? તો કે હની થીન ગ્રુવલ્સ એટલે કે યુશ. પછી ઇમેસિસ ફાસ્ટિંગ ઉપવાસ કરવો, ધૂમ કરવું, ગંડુસ કરવું, પછી જે કમ્ફર્ટ છે એને આપણે અવોઇડ કરવું એ બધું બેનિફિશિયલ રહેશે. તો આ થયા વાત પિત્ત કફના ઉપક્રમ. શ્લોક કરવાના છે. પછી એનું જે સંસ્કૃત વર્ડ છે એ લખીને એનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન લખવાનું છે. વાઇવામાં ડાયરેક્ટ એકલા શ્લોક જ પૂછ્યા છે, ડિસ્ક્રિપ્શન નથી પૂછ્યા. તો અથવા તો કોઈ પર્ટિક્યુલર સંસ્કૃત વર્ડ પકડી લે કે એનો મિનિંગ શું થાય. જેમ કે વાતમાં કીધું હતું કે મધ્યમ પૈષ્ટિક ગૌડિકમ એનું મિનિંગ શું થાય? તો કે એવી વાઇન કે શાનાથી બનેલી હોય? તો કે પૈષ્ટિક એટલે કે કોર્નફ્લોર, મકાઈનો લોટ અને પછી ગૌડિક એટલે કે ગુડ, જેગરી, ગોળ અને આ બંનેનું મિક્સ કરીને જે મધ્ય બનાવેલું હોય એટલે કે વાઇન એવું લેવું જોઈએ. એવું ડાયરેક્ટ સંસ્કૃત વર્ડ બી પકડાય છે એટલે મિનિંગ સાથે કરવાનું છે. તો આ એના થઈ ગયા ઉપક્રમ. વાત પિત્ત કફ ઉપક્રમ એટલે ટ્રીટમેન્ટ. તેના ડિસ્ક્રિપ્શનને શ્લોક કરવાના છે.